તમારી કુલદેવીનું નામ હોય કોમેન્ટમાં મને જણાવી. મહાકાળી મને હું દિલથી માનું છું. એટલે યુટ્યુબ ફેમિલી, તો ફરીવાર એક નવા વ્લોગની અંદર તમારું સ્વાગત છે. તો જય માતાજી, જય મા મંગલ, જય ભોળાનાથ અને જય મહાકાળીમાં. તો આજ તો મિત્રો, કારણ કે આપણે ફાર્મિંગમાં ઘણું બધું કામ છે એટલે જવાનું છે, તો તમે વ્લોગમાં કન્ટિન્યુ છેલ્લે સુધી બન્યા રહેજો. તો મિત્રો, અમે કપાસ સોંપ્યો એ ફાર્મિંગ હું પોગી ગયો છું ને, કારણ કે અમે કાટીગડા ભાગ રાખેલો છે એટલે કારણ કે ફાર્મિંગ આવ્યો છું, કારણ કે કપાસ એવું બધું ઉગી ગયું છે. આમ જો, કારણ કે આમાં વાયલો છે, ખડે બહુ નીકળેલ છે ને. આમ જો સોળા રીંગણી એવું છે કે રોપ લાવીને સોંપ્યો રીંગણીનો નેનો તો ને ઓલા પણ કપા ને એવું. આપણે કપામાં આટો મારીએ તો કારણ કે કપા એવડો એવડો થઈ ગયો, ખડ છે એટલે બતાતો નહીં, તો કારણ કે મોટો મોટો થઈ ગયો કપા. તો બબે કપાસિયા સોંપ્યા, કારણ કે ડૂલ ને એવું ન પડે એટલે બબે સોંપ્યા હા. કારણ કે તોય થોડાક એવા ડૂલ તો પીડ્યા હાથથી, તો કારણ કે કપાસિયા ધોવાઈ જાય એટલે શાહમાં વૈશમાં વી આવ્યા હા. તો મિત્રો, આપણે આટો મારીએ અંદર, કારણ કે કેવું છે, કેવા કપા ઉગ્યો એવું જોઈએ. કારણ કે કેટલીક જગ્યાએ ડૂલ પીડ્યા સોંપવા જો ડૂલ પીડ્યા હશે તો. તો મિત્રો, કપાસ સોંપ્યો એ ફાર્મિંગમાં આટો મારીને હું વી આવ્યો છું, કારણ કે ગુંદાના સાંયે, અને કારણ કે હું ગાડી નવી લાવ્યો એ 4-5 મહિને ચાહે. આમ જો, કારણ કે આ ગાડી છે, કારણ કે 2-3 ફેરી ધોવરાઈ નાખી એટલે નવરાઈ નાખી આપણે ગાડીને. કારણ કે કાલ ગાડી ખૂટી ગઈ હતી, પાછલું વ્હીલ એક જ ફરતું હું, કારણ કે આગલા વ્હીલમાં ગારો ગળી ગયો તે આગલું વ્હીલ નહોતું ફરતું ને. કારણ કે આપણે ગાડી લાવ્યા એ 4-5 મહિને ચાહે રાજા મહાકાળીમાં. તો કારણ કે મારી કુલદેવી મેન તો સાઉન્ડમાં છે, કારણ કે હું રાજા મહાકાળીને બહુ માનું છું, કારણ કે મહાકાળી મને હું દિલથી માનું છું, એટલે મેં રાજા મહાકાળીમાં લખાવેલું છે. ને તમારી કુલદેવીનું નામ હોય કોમેન્ટમાં મને જણાવી દેજો, કારણ કે કઈ કઈ કુલદેવી છે. તો કારણ કે નામ બહુ મસ્ત લાગે એટલે મેં રાજા મહાકાળીમાં લખાવ્યું. અત્યારે વાગી જાય 11:50 છે ને હું આવ્યો છું, કારણ કે અમારા કવાએ કાલ પીડ્યો ને આવ્યો હતો. અહીંથી નજારો કંઈક અલગ ટાઈપનો જ બતાવે. આમ જોવો, અહીંનો નજારો જ કંઈક અલગ છે ને. કવો પડખે છે, કવો, કારણ કે કાયબરું બેઠ્યું છે. કવામાં 2 પારેવડાના બસા છે, પારેવડાના બસા 2-3 દી અન્ય જોયા વાડિયાને આવ્યો એટલે જો ખૂણામાં છે, મોટા મોટા થઈ ગયા છે. બે દિવસનો વાડિયા નહીં આવ્યો, કારણ કે કાલની ને પરમ દિવસ વરસાદ થઈ ગયો એટલે હું વાડિયા નથી આવતો. અત્યારે આજ કારણ કે હું આવ્યો તો વાડિયા, તો કારણ કે નજારો જ કંઈક અલગ ટાઈપનો છે, બહુ મસ્ત નજારો છે. કારણ કે ખડને એવું ઉગેલું છે તો નેચવાનું ડૂલને એવું પીડેલું છે, ડૂલને એવું પણ સોંપવાનું છે. ફેમિલી, તો હું આટો મારીને ભાગ્યો છું, કારણ કે આપણે ઝૂંપડીએ, કારણ કે ગુંદે સાંયે બેસીએ અહીંયા, કારણ કે તડકો લાગે છે. કારણ કે અત્યારનું વાતાવરણ બહુ ઠંડુ છે. આમ જો ઓલા પણ આપણે ગુંદો છે, કારણ કે સાંયો છે બહુ મસ્તીનો, તો કારણ કે ના પવન ને એવું આવે છે એટલે ના બેસી. ફેમિલી, હું ગુંદાના સાંયા વી આવ્યો છું ને અહીંયા પવન બહુ ફૂલ આવે છે એટલે તમને મારો અવાજ થોડોક ઓછો સંભળાશે ને. જો આ છે ગુંદો ને અહીંયા પવન ફૂલ આવે છે એટલે તમને થોડોક અવાજ ઓછો સંભળાશે. ફેમિલી, અત્યારે વાગી ગયો છે 1 ને, કારણ કે આપણે બપોરા કરી લીધા છે અને હું વી આવ્યો છું કવે, કારણ કે લીમડાના સાંયે બેહવા. અહીંયા લીમડાનો પવન બહુ મસ્ત આવે ને પવન વધારે આવે એટલે તમને મારો અવાજ થોડોક ઓછો સંભળાતો હોય છે. જો આ છે આપણો કવો ફાર્મિંગનો. પમદી વરસાદ આવ્યો એટલે મોટર કંઈ ચાલુ ન કરી એટલે ઉલાળો આખો ભર્યો છે કવામાં. અત્યારે પાણી ઘણું બધું છે, નગર તો કારણ કે કપાસ પાવો પડે. ફેમિલી, અત્યારે વાગી ગયો છે 1 ને, કારણ કે આપણે બપોરા કરી લીધા છે અને હું વી આવ્યો છું કવે, કારણ કે લીમડાના સાંયે બેહવા. અહીંયા લીમડાનો પવન બહુ મસ્ત આવે ને પવન વધારે આવે એટલે તમને મારો અવાજ થોડોક ઓછો સંભળાતો હોય છે. જો આ છે આપણો કવો ફાર્મિંગનો.
પમદી વરસાદ આવ્યો એટલે મોટર કંઈ ચાલુ ન કરી એટલે ઉલાળો આખો ભર્યો છે કવામાં. અત્યારે પાણી ઘણું બધું છે નકર તો, કારણ કે કપાસ પાવો પડે. ફેમિલી તો મારા ખેડૂત વાડીએ આવ્યો છું ને, કારણ કે મારી ઘરની વાડીએ ટીસી બળી ગયું છે એટલે હું મારી ખેડૂત વાડીએ આવ્યો છું, કારણ કે પાણી વાળવા. મારા ખેડૂત જ્યાં છે મારા એની વાડીમાંથી ટીસી બળી ગયું છે, એની અરજી દેવા ગયા છે મારા ખેડૂત ને હું, કારણ કે એની વાડીમાં આવ્યો છું કે એને પાણી ચાલુ હતું અને એ ગયા છે અરજી દેવા. એટલે કારણ કે એક જણાને તો પાણી વાળવા રહેવું પડે. જો કારણ કે 2 સામાં પાણી મૂકેલું છે ને 1 સા પી ગયેલો છે. એટલે કારણ કે હું આવ્યો છું 5 વીઘાના કટકામાં, એને કારણ કે બીજું 5 વીઘાનું કટકું છે એમાં આવ્યો છું અને એ ગયા છે મોવા અરજી દેવા. તો કારણ કે આવે ત્યાં લગણ આપણે પાણી વાળીએ. ફેમિલી તો હું નાકો વાળીને આવ્યો છું, કારણ કે લીમડીના સાંયે, કારણ કે તડકો લાગતો હું આવ્યો લીમડીના સાંયે ને પાણી તો ઓલા પણ ચાલુ છે. 1 સાહમાં ચડાવી દીધું નાકું વાળીને, કારણ કે 2 સાહમાં હતું. 2 સાહ પાઈને 1 સાહમાં પાણી ચડાવી દીધું ને હું આવ્યો લીમડાના સાંયે. લીમડી છે, લીમડો જ નહીં તો, કારણ કે ઘડીક બેસી પવન ઠંડો આવે અહીંયા. ફેમિલી હું મારી ખેડૂત વાડીએલી આવ્યો છું, કારણ કે અમે ભાગ રાખ્યો ના, કારણ કે ના હું 2 કેરામાં પાણી મૂકીને આવ્યો છું, કારણ કે મારે ભાગવાનું હોય ત્યારે ઘરે એટલે હું આવ્યો. જો આજ આપણી વાડી ગુંદા એટલે બેઠો છો, કારણ કે ના એટલો બધો કાંઈ સાયો નહોતો ને પવન ને એવું નહોતું આવતું, કારણ કે ગરમ હવા આવતી, લૂ આવતી એટલે હું મારી ખેડૂત વાડીએ આવ્યો મારી વાડીએ, કારણ કે હવે આપણે ભાગવાનું હોય ઘરે. તો ફેમિલી આપણે વાડીએથી આવ્યા છીએ ઘરે ને, કારણ કે આપણે અત્યારે ધાબા પર તો ન ચડ્યા પણ ધાબાની હેઠે જઈને અત્યારનું આમ જોવો, કારણ કે લોકેશન બહુ મસ્ત છે આમ જોવો, કારણ કે ધાબાના માલિક બેઠા પોતે કાંઈક ફાફડિયા ગાંઠિયા ખાય ને આ બોલેરો છે આપણો, કારણ કે ઓલા પણ ગારો થાય એટલે અહીં મૂકીએ અને અત્યારનું લોકેશન કંઈક બહુ જોયા જેવું છે, બહુ મસ્ત. તો આપણે ધાબા પર જઈને લોકેશન જોઈએ. ફેમિલી હું ધાબા પર આવી ગયો છું ને આમ જોવો, કારણ કે થોડોક દી નમી ગયો છે ને, કારણ કે આમ જો લોકેશન બહુ મસ્ત થઈ ગયું, કારણ કે અત્યારે થઈ ગયા 6:30 એટલે લોકેશન બહુ મસ્ત થઈ ગયું, કારણ કે 100 વાગ્યાનું આનાથી સારું લોકેશન હતું. જો કે બહુ મસ્ત છે. ફેમિલી આજનો વ્લોગ એટલે લગણ જ હતી ને, કારણ કે બધું એડિટિંગ ને એવું બાકી છે. તો મારી ચેનલમાં તમે નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીએ કાલે નવા વ્લોગની અંદર. ત્યાં લગણ બધાને બાય બાય.